ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી. ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. ગુનેગારો માટે હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો અને ગુનેગારોને ગુજરાત પોલીસ સીધા કરશે. જો કોઈ પણ સામાન્ય જનતાને હેરાન કરવાની કોશિશ કરશે, અસામાજિક પ્રવૃત્તિઓ કરશે અને ગુનાખોરી કરતો રહેશે તો તેની સામે પોલીસ હનુમાન બનીને આવશે અને તેને સજા કરશે. અને જ્યાં ક્યાંય મારી ટીમમાં ખોટ દેખાય કે મારી ટીમ કામ ન કરતી હોય તો અડધી રાતે પણ મને કહેજો, હું બેઠો છું તમારા માટે. આ નિવેદન છે હર્ષ સંઘવી. ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી. ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે. અને એક લોકોને ખૂણેથી શોધીને સીધા કરવાનો સંકલ્પ અમે સાકાર કરીને આપ સૌ લોકોને હજી વધુ સુરક્ષિત કઈ રીતે આ વડોદરા બનાવવું તે દિશામાં કામ કરવા માટે શહેરના પોલીસ કમિશનર અને એમની આખી ટીમ કામગીરી કરી રહી છે. રેન્જ આઈજી અને એમની આખી ટીમ દરેક જિલ્લાની અંદર આ જ સંકલ્પ જોડે કામ કરી રહી છે. અને ક્યાંય જો અમારી ટીમ ચૂકી જાય તો એમની ઉપર હું બેઠો છું.